આપણે બનાવવાનો છે મોરૈયો। આજે 11 છે તો મોરૈયો બનાવીશું। તો આપણે અલગ રીતે બનાવીશું। મોરૈયામાં આપણે આ માખણ લીધું છે। માખણથી આપણે એની અંદર મોરૈયો એડ કરીશું। 1 વાટકી મોરૈયો લેવાનો છે। મોરૈયાને આપણે આછો આછો શેકી લેવાનો છે। એકદમ મસ્ત બને। તમે આવી રીતના ક્યારે બનાવ્યો છે? ન બનાવ્યો હોય તો બનાવજો। માખણમાં શેકવાનો એટલે એનો સ્વાદ સરસ આવે। આ મોરૈયો આપણે શેકી લીધો છે। સુગંધ આવવા મળે એટલે આપણે એને બીજા વાસણમાં કાઢી લેવા। આપણે એમાં તેલ એડ કરીશું। 2 ચમચી તેલ નાખીશું। આપણે જીરાનો વઘાર કરવાનો છે। આપણે જીરું સાતરી અને આપણે લીલા મરચાં નાખીશું। આપણે એમાં મીઠો લીમડો નાખીશું। શિંગદાણા નાખીશું। આપણે એમાં કાજુ નાખીશું। કાજુ ને શિંગદાણા તળાઈ જાય ને એટલે પછી આપણે 1 ચમચી ધાણા જીરું નાખીશું। આપણે ફરાળી સિંધવ મીઠું છે એ નાખીશું। પાણી એડ કરીશું। આપણે એને ઢાંકી દઈશું। તો આપણે એની અંદર આ શેકેલો મોરૈયો છે એને એડ કરી દેવાનો છે। આપણે થોડી વાર ઢાંકી દઈશું। આપણે ઉપર શિંગદાણાનો ભૂકો નાખીશું। આનાથી ટેસ્ટ વધારે સારો આવે છે। આપણે એની અંદર ટોપરાનું શીણ નાખવાનું છે 1 ચમચી। બહુ મસ્ત લાગે છે। છૂટો આપણો મોરૈયો થાય અને એકદમ આપણે ફાડા લાપસી ખાતા હોય ને એવી એકદમ છૂટી છૂટી ખીચડી થઈ જાય છે। આપણે મોરૈયો થઈ જશે। આપણે હવે 2 મિનિટ રહેવા દઈશું। આપણે સરસ મોરૈયો તૈયાર છે। આપણે હવે એને નીચે ઉતારી દઈશું। ગેસને બંધ કરી દઈશું। આપણે મોરૈયો અને શિંગદાણાની કઢી સરસ તૈયાર છે। તો હાલો ખાવા। જો અમારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। રાધે રાધે।